સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાધનો ફેમસ થવા માટે પ્રમાણભાન ભૂલી જતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં તેઓ અભદ્ર ગાળો ભાંડતા હોય છે, પ્રકારના કન્ટેન્ટો સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે। ને આવી જ રીતે વાત કરીએ તો હવે આદિવાસી સમાજને લઈને બે યુવકો દ્વારા અભદ્ર ટિપ્પણી અને ગાળો ભાંડવામાં આવી હતી ને તેને જ લઈને વિવાદ વકર્યો છે। આ મામલે આદિવાસી સમાજમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા ઉપર એક આઈડી પરથી બે યુવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી આદિવાસી સમાજ ઉપર ને ગાળ ભાંડવામાં આવી હતી, તેને જ લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ હતી। હવે આદિવાસી સમાજના નેતાઓ મેદાને આવ્યા છે। આ મામલે દાહોદ ખાતે દાહોદના આદિવાસી સમાજના જે આગેવાન છે તેમના દ્વારા દાહોદ સાયબર સેલમાં જે લોકોએ આ કૃત્ય કર્યું છે, જે અભદ્ર ગાળ ભાંડી છે, તેમની સામે ફરિયાદ પણ નોંધાઈ છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે દાહોદના આદિવાસી સમાજના નેતા તે સાંભળી લો। જોહાર, જય ભીલ પ્રદેશ। આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઇમમાં અરજી આપી છે। આદિવાસી સમાજને ટાંકીને આર.કે. ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને મા બેનની અભદ્ર ગાળીઓ અને ટીકા ટિપ્પણી કરવામાં આવી છે। તેથી આ જે આર.કે. ઠાકોર અને વનરાજ ઠાકોર નામની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે। જોહાર, જય ભીલ પ્રદેશ। હાલ જે સમગ્ર વિડીયો સામે આવ્યો છે, જે આઈડી પરથી વિડીયો વાયરલ થયો છે ને આ મામલામાં જે ગાળાગાળી યુવાધનો કરતા જોવા મળ્યા છે ને તેના કારણે એક સમાજ પ્રત્યે બીજા સમાજ ઉપર ધૃણા ફેલાવવાનો જે પ્રયાસ થયો છે તે મામલામાં દાહોદ સાયબર સેલ ખાતે આ કૃત્ય કરનારા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ દાહોદના આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને શું સમાજમાં દાખલો બેસાડવામાં આવે છે તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।